અને મારું મનસું આ ડોસી રેહાન જતી મારે કાઢી મેલે જ મારો બતો બેસોનું મારે કરવું પડે હા સાન ને બેસો અને હોજે ધોવાનું ને બોવાનું બધું કંટાળા હા ના કામ કરવું ડોસીને ચાલ લેવું એટલે ને કોઈને શીતળે વેચી ખાવાનું બધું 5 મિનિટ જમું તો બસ હાડું તો ઘણા દાડે ફોન આવે હા જીઓ નહીં તે કામ કરું છે અમારા ત્રણ નીકળું રચ્યો કે ના જેમ કોઈ ગોમનું મળશે તો લેતો જ આવ્યો ચકા તાન હાડું તો આવી જવું પડે ને હાડવામાં તો ફોન કરીને ધમકાવી બોન્યો થોડો ચકરી મગજ હતી થોડું એવું હતું તો બધું થયા કરે હેડ બનુબા ખેતરમાં બનુબા હોય તો હાનું છે એ બનુબા ઓ ભા બનુબા આવો હા ચકા હાલે બોલો સામનું હા સારી બારી બસ સારું ને? તમારે કેવું છે બસ આ બધું કરીએ અમે હા, ગાડી તમારે તો બાપરો છોકરો હારો મજૂરી હા કરે. મારો સહયોગ આમ હારું કરાય હા, યાર તાર. અરે તાને યાર સામનું બોલો બીજું બસ તમારું એક કામ ભર્યું તો ના પાડતા હો જો તમે પૈસાની વાત હોય તો પેલાથી જ ના કહું પૈસા તમે મને કહેતા નહીં પૈસા મારા જોડે હી અરે નહીં યાર પૈસાની વાત નહીં પૈસા યાર. સિવાય તમે બીજું છે કેવું કેજો અને તમારું પૈસાની વાત જ નહીં હા તો બોલો તો પછી આપણે અમારે હાડું ની એ જવાનું હોય 2 દાડે ફોન આયા કરે હા કે તમે આવતા નહીં તે હા હું તો પાઉં તમારા એટલે કશું થયું નહીં પણ ખબર નહીં આવા જવાનું હો તે જઈએ તો તમારે આપવું પડશે હાડો આવીએ ના આપણે ના મારા કોમ રાખી જવા રહી યાર મારો અરે સહયોગ હું કોમ નહીં કરાયો, કરે. હું ના, ના, કરાયો. તમે જતા હો આ નીકળો મી મારું કામ કરું તમે જતા હો અને મારો હાડો ના અમાર ભણ્યો ખરો ને હા, હા, હા. એનો મગજ થોડું મેન્ટલ થઈ ગયું હા ફરી ગયો ઓ તે ખબર કાઢવા જવાનું હતું તમે આવો તો સારું હેડો ને પણ મારું કામ ભાઈ તમે આઈને કરાવવું હે તમારે અચ્છો વાંધો હું કરાવી દઉં હા તો મારા સંયમ આ ડમરો બાદ કના કોમ બનાવી એમ કહેજો પેલા તમે યાર હા હા બરોબર તો આવું ખોટું ના કહી હું કામ કરો યાર ના ના આવું હેરો. તાન આ ડમરા બાદ તો કોદા ના ના પાડી ના નહીં પાડે તો આવી જાઉં આવું ચલો અને તમારે સિંહો તે તો 2-3 શાક લેવા આવ્યું હતું તમે તો લૂંપાનું વાળી દીધું હતું આપી તું તમે તાન. તમારા અંગાત આવું હેરો અને હું લઈને જવાનું તે મારે ડાયરેક્ટ લઈને જવાનું આપડે હા તે હેરો ચકા પાછા બોલી જોવાના નહીં આવું કે હા આવું આ ડમરા બાદ ધોંધી કોદારો ના નહીં પાડે કોઈ કોમ ચકા પણ મારા સૈયાને શું કરે લઈ લેવું હા લઈ લે શું પાર કરવાનો હતા સારું એ આ મૂકી દે હા કાલે કરીશું અને વાત કહું પેટ્રોલ માં તો ભાગ થશે એ લેવો હોય તો ના ના પૈસા નહીં બા જોયો તો મને કહું જો તો પેટ્રોલ ના કહે તો નહીં આવી બાપ બેટા એ કઈ વાંધો નહીં એટલે હું ખર્ચી નાખી આપણું કામ એટલે આપણે કેવું જ પડશે હાલો બને બા એ તો હું પોલાઈ દે હાલો સારું હે હાલો સૈયા આપણે મૂકી દેવું હો બાઈક જો પડ્યું તે આ પેલું નોન ઉપર પાણી આચમ નથી ખાતું હવે પણ તમે રોડ પર મૂકીને આવી છો દેખાય તાન યાર હવે તમારે આ બધું શું સારું જવા દે હા તાન બધું હા બેટા હવે ખરું કમ લે અલે બે જા પાડતા નહીં હો બા અલા મને તો હમણાં ભાઈ ને ધોનો કીધું યાર ચકા પાડતા નહીં ધીમે ધીમે જવા દેજો આ તો બનુબા અમાર ભણ્યા મગજ થોડું મેન્ટલ થઈ ગયું ને એટલે જવું પડે યાર કારણ કે મારા હાથું હોય ને ₹1,00,000 હા એવું તાન આ જિલ્લા તો જવું પડે કોઈ ના નહીં પાછો બરોબર એટલે ચાર્જ કેવું લાગે ચકા એટલે જઈએ યાર આપણે તો ધીમે ધીમે જવા દેજો બાપા નકર પારા નહીં તમે મારું કોણ આવે કોક મહેમાન પરવું આવતા એવું લાગે અરે આવા જો જે હોય આવા જો આવો પધારો અમારા હાથું પધારો મહેમાન
ઓહો હાડું તમે તો ચાંદના ફોન જગા. કરતા હતા. આજે બહુ દને આયા તમે હા, કાકા. આહા તમે તો ચાંદના ફોન કરતા હતા બહુ દને આયા હો ભાઈ અરે હાજુ મારા હતા ખેતરનું એકલા કરવા થયું યાર. અરે અમારે ઘઉં બગડી જોઈ રોજ રોજ જપતો નહીં શું કરીએ કયો આ મારા પર ઉપર ખાટલામ અરે તો ટમાટર છે કરતો છે. અને આ મહેમાન છે બીજા હવે હા અમાર ગામના બા હા, અમાર બરાબર. કુટુંબી તમારા કુટુંબી ને હા. આવો આવો બેહો આવો બધા બેહો કાકા. બેહો બેહો બેહો. આ બરાબર મારે હાજુ ₹1,00,000 મળો. હા બેહો 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 પાણી આપું ભાઈ હવે હા પાણી આપું હો ભાઈ પીવો બરાબર પાણી પીવડાવું તો હાડું તમે તેવા ટાઈમે આયા ને કે તમારે હારી એ તો જતો રહ્યો હી અને હું તો એકલો પર રહ્યો હું અરે અમારે તમારે હારી તો અહીં અમે કરું છું હાલ્યો પાણી તો પીવો પછી આગળ વિચારીએ હેડો લે મહેમાન પીવો હો બેહો કતી વાર હું ચા બનાવી દઉં હો અમે ડોસી તો કાલની તો જતી રહી હો હા બેહો તમારા હાડુની ઉંમર તમારા કદી વધારે નહીં લાગતી અને હવે વહેલા પૈને લાવ્યા એવું હોય જગા. હા હા બરોબર હા તમારા કરતી તો એવાની બે ઘણી વધારે લાગે ઉંમર એટલે એવા વહેલા પૈને લાવ અને ઈવન જે બાપો ખરા ને ઈવન મોટા પૈયા સંબંધ બતાવેલો પાછો મન છો. હા 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 જગા. તમે પીવો છો જગા. હાડું ચા બનાવી હ આમ મોરસ નાસી કે મેઠું નાસ્યું ખબર નહીં હોય જે હોય પી લેજો કશો વાંધો નહીં જગા. તમારે હારી જ કેતા નહીં પાહા ના ના તમારે હારી પાહા ગોડી કાયમ માટે ના ના હો? અમારે તમારે હાથે મારીને કાઢી મેને. એટલે કેતા નહીં જેવું હોય પી લેજો અને ભણો છો હવે દેખાતું નહીં ભોણા તો ઘેર મેલીને આવ્યો. તમારો ભોણો ક્યાં ગયો? એ છોકરામ તો ગાડી ફેરવતો છે એવું? હા તો બોલાવું ભણા બોલાવું હો આવું હાડો તમે તો બધું જબરું બનાવી દીધું ચાકા. જબરું બનાવી દીધું પણ આ રોજ નહીં જપતા રોજ જોઈ મારું એવું તો નવાનું થાય. રોજ જોઈ પેલું નતું બોરિયો વાળું ખેતર હવે 2 મિનિટ પર હા હા તે કશું નતું પાકતું દોકન હા અને ચોમામ જવાની તકલીફ પડતી હતી દોકન આટલું પોણી હોય ને ખાડા હોય ચમ કઈ જવાનું હા ઉડાડી મારી નીકળી અને આવું કરી દીધું. આવું લઈ લીધું નહીં કે બેસી જાય શાંતિ બેઠે બેઠે કામ ના, કરીએ ના, હારું, હારું, હારું. અને હાથું તમે તો ચા જોરદાર બનાવી અમે હારી કરતા જોરદાર. તે મરચો નાખ્યો હે લહણ નાખ્યું હે આદુ નાખ્યું હે તન મોરસ નાખી હતી મેઠું નાખ્યું તું પછી હારી જ બો ના ભણાને બોલાવો પછી હેડું હા એવું હે આવા ચાકા. નકર રોકા ઉતરો કહો આપણ રોટલા બનાવતો જ નહીં હા તો પણ ખીચડી ને શાક ને દૂધ મંગાવી દઈએ એવું કંઈક કરીએ ના, ના. પણ તમે તો આવશો પણ આ મહેમાન બચા છે ને આવશે આ બે મહેમાન એ તો લઈને આવ્યો હોય ને એવું લાગે તો પછી રોટલા કરી નાખો ખાઈ જઈશું હું વાંધો ચાકા. પણ રોટલા નહીં આવડતા મહેમાનમાં તો સારું આ શીશી બનાવી દેજો. હા એવું કરીએ કોક હા હા આ ચાકા. ભોણાને બોલાવીએ તને હા બોલાવો ને ભણાને બોલાવો. ગાડી 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 શું એકલો છે બટી બટી હેડ ને બેટા તાર માં હો આયા હી લે માલો માં અલે માં ઉભો થા માલો આવ્યો માલો મારો ભણો માર્યો. હા. મારું લાવ્યો મમ લાવ્યો કોઈ ના મારે પછી મમ તો લાવવું પડે તે યાર તમે ડાયરેક્ટ આવ્યો. મમ લેતો હોય છે હા ના બધા મમ લેતો હોય આ કોણ હે લાલ પાઘડી વાળો એ અમારા ગામના હે ચાકા. અલે દાઢી જબરી કોણ તો મારી અલે હાલ તો દાઢી જ જો લે અલે તારી જબરી દાઢી હતી ભણો આપણો. આ કેવું આવ્યું ભાઈ બન આ તમારો લે હે રંભા લઈ જાઉં એ કોણ રંભા લઈ જાઉં રંભા માસે તો નહીં તમારો છોકરો ના મારે ને આ તો ફરી ગયું કહેવાય નહીં પણ યાર એટલું બધું નહીં ફરી ગયું કોઈ મારા ને એટલે કે મારા એટલું બધું નહીં ફરી એટલે ગયું ના માની લે અમે ભણાને કેવું કે હા તમે વાત કરો છો ચાકા. મારા એક નેટ ચાલ્યું હે પણ જો એટલું બધું તે મહેમાન ના મારા માનત ભણે હોય. એક જ તમારા વાત કરે. જશે ચિંતા ના કરશો અને હું શું કહેતો હાજે હા કે તમારે હારીને ભલામણ કરો ફોલાવો તે પાછી તમારી કોઈ તો હું તો મારીને ભૂલ કરી યાર.
પણ તમાર ચો મારવાની આવતી હતી ને અને હું કંટાળો તો પછી શું કરવાનું કયો અમન 25 વર્ષ થયો આ ડોહો થઈ ગયો તો અમે કોઈ દિન નહીં લડેલ તમે શું આ 30 વર્ષમાં લડવા ચાલુ કર્યું હોય? શું કરીએ કયો લાડવું પડ્યું તો જાઓ ભોગવો તાને જાઓ લઈ આવો આજુ કાકા દેવી હારેડો કાલ તમારે હારી ઘેર આવી જો ને પછી કોક ભલો મન કરીએ હા હા કાકાને આજે તો સારું યાર પણ તમે હા પણ ફરથી લડશો તો ના લાડું પછી ફરથી કોઈ લેવા નહીં જાય માં ધાકલી માતાની છોકરી ના લાડું હા તો ફરતી લાલતા બરોબર હા માં ધાકલી માતાની છોકરી ખાધી મારું કોઈ જુડવા મળ્યો નહીં જુડવું પડશે યાર કુકડા તો મજા નહીં આવે ને કરો કયા વાત કરો अभी मजा आएगा ना भिड़ो મહેમાન કદા આવ્યો તો ચમ આવ્યો તું મારા અંગત આવ્યો તું મારા અંગત તું લેવા આવ્યો તું મારો દુશ્મન તને ખબર હોય ને મારો દુશ્મન હો ખબર હો ને તું મારા અંગત ચમ આવ્યું કે ચમ આવ્યો મારા અંગત આવ્યો જ ચમ તું મારા અંગત આવ્યો મારા ના તો મારો જ છે બીજી વાર કોઈ લઈને તો આવો તે માર ઘેર પેલા લાગે ને હેડો અલે હેડો છોકરા એ બંશી ચમ બધા તું મારું ભાઈ આવું ના કરાય ચમ મહેમાન છે આ તો મારો ના મેમોન અરે તમારા પણ તારા માહો આયા હી તારા મારો મહારાજ તારા મહારાજ મહેમાન આયા ને એનો ભણાન મરાય મારો કોઈ મેમોન ના હોય અરે આજુ તમારે તો સીઓ મારી હેઠો હું તો આજ પર કોઈ દાવ નહીં આવું તમારે ઘેર જતો ના, એવું ના કહેવાય તારો માહો ભાઈ એવું ના, તારો માહો ભાઈ એવું ના કહેવાય તારો લઈને આવો એક દારો એક ને પેલા લઈને અરે આવો મારા છોકરા બંધ થઈ જા તારો માહો હોય એવું ના કહેવાય હું યાર એવું ના હોય યાર અમારા સંયમ આવ્યો બધા મમરા નહીં લાવ્યો માહલો આવ્યો મમરા લાવ્યો તમારા ઘેર કોઈ દર ના આવીએ ના મને લો વચન બહુ હજુ હા વાંધો અમે પછી આવીશું. પછી આવીશું. દવાખાને લઈ જવું પડે તમારા ઘેર નહીં અમારા સંયમ દવાખાને લઈ જાઓ હા, પાછા દવાખાને જાઓ આજ તમારે હાય નહીં તમે આવું કરો આજ મારી આબુ જઈ તમારા ઘેર પાછા કોઈ દર નહીં આવીએ. હું આયા પાછો હાથો હું સંયમ આયા. દવાખાને લઈ જવાનો હો તમારા ઘેર ના આવીએ કોઈ દારો અરે મારું હારું અવલું થયું હતું મારા હાટું 5 વર્ષે ઘેર આવ્યા મારા ઈવન હારી નહોતો અને એમના ગાત મહેમાન આવ્યા હતા અને મહેમાનનો ભણ્યો આવ્યો હતો તે પેલા ઘોડાએ મારા છોકરાએ બચારાને માર્યો અને જરૂરી હેના એમાં તો ખીચડી શાક બધું બગડ્યું અમે શું કરવાનું મારે અને કહીને છે કે અમે જિંદગીમાં નહીં આવીએ અમે बाय મારે बाय શું કરવું टाटा गुड बाय મોટા गया જય માતાજી મિત્રો તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે જય માતાજી.